સહજાનંદ સ્વામી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. ગોઠણ પર હાથ આંખો બંધ, ભગવાનનું ધ્યાન કરીશું. વર્ણિવે રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. શરણાગત પાપપર્વતં ગણયિત્વા ન તદીયસદ્ગુણં અણુમાપ્યતુલં हि मन्यते सहजानंद गुरुं भजे सदा. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. ॐ श्री स्वामिनारायणाय नमो नमः. श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः. बोलो श्री स्वामिनारायण भगवाननी, श्री लक्ष्मीनारायण देवनी, श्री नरनारायण देवनी, श्री गोपीनाथजी महाराजनी जय. श्री घनश्याम महाराजनी जय. श्री विघ्न विनायक देवनी जय. श्री कष्टभंजन देवनी जय. श्री उमापति महादेवनी जय. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સભામાં ઉપસ્થિત પૂજ્ય રાઘવ પ્રકાશ સ્વામીજી, ગ્રહપતિ શ્રી
વિદ્યાર્થી બાલ દોસ્તો, હરિભક્તો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીનગરમાં સત્સંગ ભવનમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં આપણે સૌ આજે આ પવિત્ર જગ્યામાં સત્સંગ માટે ઉપસ્થિત થયા છીએ. સત્સંગ એટલે સત શબ્દેન પરમ બ્રહ્મ સાધવશ્ચ તદાશ્રિતાઃ. સત એટલે પરમ બ્રહ્મ ભગવાન અને એને આશ્રિત જે સંતો, ભક્તો, હરિભક્તો, સજ્જન પુરુષો, સત્શાસ્ત્રો, એનો સંગ એને કહેવાય સત્સંગ. સત્સંગ કરવાથી શું થાય ખબર છે? સત્સંગ કરવાથી જ સાચું સુખ મળે. એટલે અહીંયા સાવધાન થઈને સાંભળવાનું, સીધા બેસવાનું, વ્યવસ્થિત ઊંઘી નહીં જવાનું. ગલપનની આગળ બાળક થઈ ઊંઘે છે ને ઊભો કરો, ઊભો થઈ જા ભાઈ, આ બાજુ આવતો રહે, ઊભો થઈ જા. આપણે અડધો કલાક આવીએ ઊંઘવા માટે આવીએ, ઊભો થઈ જાવ, ઊભો થઈ જાવ બેટા, ઊંઘવાનું નહીં. અડધો કલાક આપણે કલાક અડધો કલાક આવીએ ને તો એમાં કંઈક જીવાત્માનું સારું ભાથું બાંધીને જવાનું તમારા સુખ માટે. આ શરીરના સુખ તો નાશવંત છે. આપણે સારું ભાવતું નાસ્તો આવ્યો હોય સવાર સવારમાં, આજે રવિવાર છે એટલે મિષ્ટાન આવવાનું છે, એ મિષ્ટાન જો તમને ભાવતું હોય તો ત્યાં સુધી તમારા મોંની અંદર હોય ને ત્યાં સુધી એનું ખાવાની મજા. અને જેવું ગળાથી નીચે ઉતર્યું એટલે એનું સુખ નાશ થયું, પછી એનો ટેસ્ટ તમને નહીં આવે. આ જીભની ઉપર જ્યાં સુધી હશે ત્યાં સુધી એનો ટેસ્ટ આવશે, ત્યાં સુધી તમને એનું સુખ મળશે, ત્યાં સુધી તમને આનંદ થશે. જેવો એ જીભની નીચે ઉતરી ગયો, ગળાની નીચે ખોરાક ઉતરી ગયો એટલે એ ભૌતિક સુખ સમાપ્ત થઈ ગયું, નાશ થઈ ગયું. પછી સુખની અનુભૂતિ નહીં થાય. એટલે આ શારીરિક સુખ બધા નાશવંત છે. સાચું સુખ શું છે ખબર છે? આત્માનું સાચું સુખ. ભગવાનના શરણે રહેવાનું સાચું સુખ છે. અને જે ભગવાનને શરણે રહે છે ને એને સુખ માત્ર મળે છે. સાધન, સગવડતા, સંપત્તિ બધું મળે છે. સ્વામિનારાયણ ભગવાને ક્યાંય એવું નથી કીધું કે તમે સુખ ના ભોગવશો. વચનામૃત જુઓ, શિક્ષાપત્રી જુઓ, બધે જ ભગવાને સંતોને, હરિભક્તોને ખૂબ જમાડ્યા. જમાડ્યા છે એટલું નહીં, રમાડ્યા પણ છે. હોળી, ધૂળેટી, ફૂલદોલના ઉત્સવો હોય, એમાંથી રંગ ક્રીડાઓ થતી હોય, રાસ ગરબાઓ થતા હોય, રાસ રમતા હોય, ભગવાન સાથે સંતોય રમતા હોય ને ભક્તોય રમતા હોય. પણ ભગવાનના ચરણે રહીને એ જો બધું કરવામાં આવે ને તો એ શાશ્વત સુખ થઈ જાય, સંભાળનું થઈ જાય. ભગવાનને સંભાળીને જે ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયા તમારી બધી જ નિર્દોષ થાય છે. ક્રિયા તો બધી કરવાની જ છે. માનો કે તમે ધૂન બોલતા હોય, કીર્તન બોલતા હોય, એમાં બધાને સારું લગાડવા માટે બોલતા હોય તો એનો કોઈ મતલબ નથી. પણ ભગવાનને રાજી કરવા માટે, ભગવાનની સ્મૃતિ સાથે જો તમે ધૂન કીર્તન બોલતા હોય તો એ ભગવાન સુધી પહોંચી જાય છે, તમને સુખરૂપ થાય છે. એટલે આ સભા છે ને એ સુખ માટે છે, આત્માના સુખ માટે. અને જે ભગવાનના શરણે રહે છે ને એ ભય રહિત થઈ જાય, નિર્ભય થઈ જાય. એને જીવનમાં, જિંદગીમાં ક્યાંય ભય નથી રહેતો. ભગવાનને આશરે જે આવે છે. ભાગવતની કથા આપણે સાંભળીએ છીએ ને એ કથાની અંદર અધ્યાય 9 ની અંદર આ જ વાત આવે છે.
અર્જુન જે છે, અર્જુન એ ભગવાનના સંપૂર્ણ શરણે શરણાગત થયા હતા અને એને ગીતા, શ્રીમદ ભગવદ ગીતા સાંભળ્યા પછી છેલ્લે ભગવાનને કહ્યું હતું, કરીશ્ય વચનમ તવ, હે ભગવાન શ્રી કૃષ્ણ, હું તમારું કયું કરીશ, હવે મારે કોઈ ચિંતા નથી. આવું ભગવાન શ્રી કૃષ્ણને કહીને પછી અર્જુન લાગી પડ્યા. સૌથી વધારે અર્જુનના બાણથી લોકો મર્યા. પણ કોના કહેવાથી એને માર્યા? ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી. ભગવાને શ્રી કૃષ્ણ એવું કહ્યું તું, અર્જુન થાવ ઉભો અને તું યુદ્ધ કર. યુદ્ધ કરવામાં તને સહેજ પણ પાપ નહીં લાગે, બધું પાપ લાગે મારું. ભગવાન શ્રી કૃષ્ણ એવું કહ્યું, તું કામ કર્મ કર, તને સહેજ પણ એમાં પાપ નહીં લાગે, એવું વચન આપેલું. એટલે અર્જુન તો ભગવાન શ્રી કૃષ્ણને પરમાત્મા જાણી ચૂક્યા હતા કે આ તો સાક્ષાત પરમાત્મા છે, અને પરમાત્મા કે એમ કરવામાં જ મજા છે. એટલે અર્જુનને જરાય દુઃખ નહોતું, જરાય શોક નહોતો. અને સામે પક્ષે યુધિષ્ઠિર જે છે એ બહુ દુઃખી હતા. કુરુક્ષેત્રના અંદર જે યુધિષ્ઠિર ને દુર્યોધન વચ્ચે યુદ્ધ થયું, એમાં અગણિત લોકો માર્યા ગયા, ઘણી વિધવાઓ, સ્ત્રીઓ વિધવા થઈ, કેટલાય બાળકો પિતા વિહોણા થયા. એટલે યુધિષ્ઠિરને મનની અંદર બહુ જ શોક હતો. ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યા કે ભાઈ આ તો ધર્મયુદ્ધ હતું, આમાં તમારો કઈ વાંક નથી, યુદ્ધમાં તો બધા મરવાના જ હોય, તમે ચિંતા ના કરો. ભગવાન શ્રી કૃષ્ણએ પણ સમજાવ્યા, બીજા બધાએ સમજાવ્યા, વિદુરજીએ સમજાવ્યા, ઋષિમુનિઓએ સમજાવ્યા, બધાએ સમજાવ્યા. છતાં પણ એમને શોક મટ્યો નહીં. એમ જ માનતા હતા કે આ બધાનું મૃત્યુ થયું ને એમાં મુખ્ય કારણ હું જ છું, એવું યુધિષ્ઠિર માનતા હતા. કારણ શું હતું ખબર છે? કારણ એ હતું કે એને ભગવાનને બરાબર જેવા જાણવા જોઈએ એવા જાણ્યા નહોતા, ભગવાન તરીકે નહોતા જાણ્યા. એમ માનતા હતા કે કૃષ્ણ છે એ તો કુશળ પુરુષ છે, નીતિમાન પુરુષ છે, અમારા ભાઈ છે, અમારા મિત્ર છે, એવું માનતા હતા. પણ આ ભગવાન છે એવું નહોતા માનતા. અને આ કૃષ્ણ કે એમ કરીએ તો આપણને કઈ પાપ લાગે નહીં, એવું એને નહોતું માન્યું. જયારે અર્જુને એવું માન્યું હતું કે કૃષ્ણ કે એમ કરવામાં જ મજા છે, એટલા માટે એને સહેજે શોક નહોતો. તો આ રીતે ભગવાનના સંપૂર્ણ શરણે જઈએ અને ભગવાન કેમ કરીએ ને તો જીવનમાં ક્યારેય તકલીફ ના આવે, મુશ્કેલી ના આવે. હવે અત્યારે તો આપણી પાસે ભગવાન છે નહીં, તો શું કરવાનું? એ વખતે અર્જુન પાસે શ્રી કૃષ્ણ ભગવાન હતા. શ્રી કૃષ્ણ ભગવાન જેમ આજ્ઞા કરે એમ અર્જુન કર્યા રાખતા હતા, એટલે એને કઈ પાપ નહોતું લાગતું. પણ અત્યારે ભગવાન છે આપણી પાસે, મારી તમારી પાસે નથી. તો શું છે આપણી પાસે? ભગવાનની આજ્ઞાઓ છે. શિક્ષાપત્રીની અંદર ભગવાનની આજ્ઞાઓ છે. તેમજ ભગવાન ગીતાની અંદર ભગવાને આપણને રસ્તો બતાવ્યો છે કે તમારે જીવન કેવી રીતે જીવવું. આપણી પાસે તો જે ખજાનો છે ને કોઈની પાસે નથી. એક એક શ્લોક વાંચીને એને સમજીએ ને અને એ પ્રમાણે જીવીએ ને તો જરાય મુશ્કેલી ના આવે, આપણો જન્મ સફળ થઈ જાય. શ્રીમદ ભગવદ ગીતાને આજે બહારના લોકો જે છે એ પણ માથે મૂકીને એને અનુસરે, ખુશ થાય છે. આવો ધર્મ ગ્રંથ આપણી પાસે છે, અદભુત. એના પ્રમાણે જે કોઈ વર્તે જીવે એ મહાસુખ્યા થઈ જાય, એવો શ્રીમદ ભગવદ ગીતા ગ્રંથ ભગવાને આપણને આપ્યો છે. તો એ પ્રમાણે ભગવાને જે અંદર લખ્યું છે એ પ્રમાણે આપણું જીવન બનાવીએ તો આપણો જન્મ સફળ થઈ જાય. ભલા વિદ્યાર્થી બાળ દોસ્તો, મનુષ્ય જન્મ આપણને મળ્યો છે ને એ આપણા પૂર્વ જન્મના કારણે મળ્યો છે.
પૂર્વ જન્મના અનેક આપણે એવા કેટલાય કર્મો સારા ને મોળા કરેલા છે એને ધોવા માટે મળ્યો છે. આ કપડું તમે પહેરો છો એને તમે 2 દાડા 3 દાડા 4 દાડા પહેરો તો ગંદુ થઈ જાય કે નહીં? પછી એને ધોવું પડે કે નહીં ધોવું પડે? એમના મહિનાઓ સુધી તમે પહેરો છો, કોઈ કપડું પહેરો છો ધોયા વગર? 1 મહિનો કોઈ પહેરો છો? નથી પહેરતા, ખરું? એવી જ રીતે આ મનુષ્ય દેહ છે એ આપણા કર્મોને ધોવા માટે ભગવાન આપ્યો છે. તો આ જન્મે આપણે જો પાપ કર્મ કરીશું તો શું થશે? મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાનનું ભજન ના કરીએ અને પાપ કર્મ કરીએ તો શું થાય? કપડું વધારે ને વધારે ગંદુ થતું જાય, ખરું કે નહીં? તો જે લોકો મનુષ્ય જન્મ મળ્યા પછી પાપ કર્મ કરે અને કપડું વધારે ગંદુ કરે ને ડાયા કહેવાય કે મૂર્ખા કહેવાય? તો આપણે મૂર્ખા છીએ કે ડાયા છીએ? આપણે ડાયા થવાનું ને. ભગવાનની આજ્ઞા પાળવાની અને શિક્ષાપત્રીમાં જે ભગવાને કહ્યું હોય શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું હોય એ પ્રમાણે રહેવાનું. આ બાજુ હવે યુધિષ્ઠિરને બહુ શોખ થયો એટલે બધા ઋષિ મુનિઓ, ભગવાન શ્રી કૃષ્ણ એ બધા પાંડવોને લઈને ભીષ્મ પિતામહને મળવા ગયા. કોને મળવા ગયા? ભીષ્મ પિતામહ ક્યાં હતા? એ તો મૃત્યુ પામ્યા હતા. તમે કહો છો ભીષ્મ પિતામહ મૃત્યુ નતા પામ્યા? નતા પામ્યા? એવું હતું? હા, તો બાણશૈયામાં હુતા. ક્યાં હતા? બાણશૈયામાં ભીષ્મ પિતામહ હુતા હતા. 6 મહિના હુતા રહ્યા, ઉત્તરાયણ સુધી. તો ત્યાં ગયા મળવા માટે પાંડવો, ઋષિ મુનિઓ, અર્જુન આ બધા લઈ યુધિષ્ઠિરને લઈને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ગયા છે. પિતામહ ભીષ્મને તો આખા શરીરમાં બાણ વાગેલા હતા. શા માટે વાગ્યા હતા એ ખબર છે તમને? હે, ખબર છે શા માટે વાગ્યા હતા? પૂર્વજન્મના કર્મને કારણે. એને પૂર્વજન્મની અંદર કોઈ જીવને આવી રીતે વિંધેલા હતા અને એના કારણે એ પાપ પ્રગટ થયું અને પોતાના રૂવાડે એને આ ભોગવવાનું આવ્યું. પછી આ જન્મ નહીં ભેગા થયા. પૂર્વ જન્મના તો ખરા ને આ જન્મ નહીં ભેગા થયા. બધું ભેગું થઈને ને કેટલા બધા દિવસો સુધી શરીરમાં અનંત બાણ વાગેલા ને એમાં એની સાથે એની પીડા સહન કરવી પડી અને મહાકષ્ટ ભોગવવું પડ્યું. વિચાર કરો, આપણને એક સાધારણ કાંટો વાગ્યો હોય તો કેવી પીડા થાય શરીરમાં? બહુ પીડા થાય ને. ત્યારે ભીષ્મ પિતામહને બાણ કેટલા બધા વાગ્યા હતા, એની પીડા કેવી થઈ હશે વિચારો જરા. એના દુઃખને યાદ કરો, કેવું દુઃખ થયું હશે જરા અનુભૂતિ તો કરો. કેટલી પીડા થઈ હશે. એક કીડાને વિંધવાથી આટલી બધી પીડા મળે. એટલે પાપ કરતા જરા પાછું વળીને જોજો. કોઈ પણ તમે પીડા આપો છો ને એ આપણને પાછી ભોગવવી જ પડે છે. તમે કોઈને ગાળ દો છો ને તો એ ગાળ 100 ગણી થઈને તમને મળે છે. બહુ ધ્યાન રાખવાનું. કોઈનું ખરાબ વિચારવાનું એ નહીં. જો આપણે ખરાબ કોઈનું વિચારીએ છીએ ને તો એ આપણને દુઃખ ભોગવાવે છે. માટે સાવધાન રહેવાનું, સારું જીવન જીવવાનું. એવું એના મતલબ એવો નથી કોઈથી દબાઈ જવું. કોઈથી દબાવવાનું નહીં, પણ કોઈને હેરાન પણ નહીં કરવાના, કોઈને ગાળો પણ નહીં દેવાની, કોઈનું અહિત નહીં કરવાનું, કોઈનું ખરાબ વિચારવાનું નહીં, કોઈનો દ્રોહ નહીં કરવાનો, મોઢાથી વાણીથી કોઈનું ખરાબ બોલવાનું નહીં. સાધુ સંત ભગવાન દેવતા કોઈનું ખરાબ નહીં બોલવાનું. કોઈ જીવ પ્રાણી માત્રનું ખરાબ નહીં બોલવાનું. બહુ ધ્યાન રાખવાનું. તો આ બધું યુધિષ્ઠિરને બહુ શોખ રહેતો તો પિતામહ ભીષ્મ પાસે ગયા છે. એ તો મહાકષ્ટમાં હતા છતાં પણ આંખો ખોલી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા, ખૂબ રાજી થયા. જો ભીષ્મ પિતામહ બાણશૈયામાં હતા ને તો ભગવાનના દર્શન થયા તો રાજી થયા. એ ઓળખી ગયા હતા કે આ શ્રી કૃષ્ણ છે ને પરમાત્મા છે. અને એને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરેલી કે પ્રભુ અંતિમ સમયે તમે મને દર્શન આપજો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગયા હતા દર્શન દેવા માટે. પિતામહ ભીષ્મ હાથ જોડીએ કાંઈ તો હતું નહીં. મનથી ભગવાનને પ્રણામ કર્યા છે. મનથી 2 હાથ જોડીને પ્રણામ કર્યા. શરીરથી નહીં, શરીરમાં તો આમ જ હતા, પણ મનથી પણ 2 હાથ જોડી દિવ્ય દેહ એવી રીતે
સંકલ્પથી ભગવાનને પ્રણામ કર્યા, ઋષિમુનિઓને પ્રણામ કર્યા. અને એ વખતે પિતામહ ભીષ્મ બોલ્યા, છતાં બોલતા હતા. વિચાર કરો, યુદ્ધ ખતમ થઈ ગયું, કેટલા દિવસ થયા હતા? ઘણા દિવસોથી બાણસૈયામાં પડ્યા હતા, અનંત કષ્ટ હતું, છતાં એ બોલ્યા, ઉપદેશ આપ્યો. આ એ મહાન આત્માની તાકાત છે. વિચાર કરો જરા, આ શરીરમાં તાકાત છે એવું નહીં, આત્માની તાકાત એનાથી અદભુત છે. જે આત્મબળવાન હોય ને, આત્માથી બળવાન હોય, અને જેનું આત્મબળ વધારે હોય એને કોઈ પણ રોગ પરાજિત કરી શકતો નથી. નબળા મનના લોકો હોય ને વારે વારે બીમાર પડી જાય, પણ જે મનથી મજબૂત હોય, મનોબળ જેનું મજબૂત હોય ને, એ ભલે આ રોગથી મુક્ત થઈ શકે. તેવી એટલી તાકાત છે. તો પિતામહ ભીષ્મએ ઉપદેશ આપ્યો છે. શું ઉપદેશ આપ્યો છે એ બોલ્યા. પેલા તો કે છે કે હે ધર્મપુત્રો, ધર્મપુત્ર એટલે પાંડુ રાજા. પાંડુ રાજા છે ને એ ધર્મવાળા હતા, એટલે કીધું હે ધર્મપુત્રો. અને બીજી વસ્તુ, યુધિષ્ઠિર રાજા હતા એ ધર્મરાજના અવતાર હતા, યમરાજના અવતાર હતા. ધર્મરાજ યમરાજ કહેવાય છે ને, એના અવતાર હતા. એટલે કીધું હે ધર્મપુત્રો, મહાન કષ્ટ ને અન્યાયની વાત છે. શું અન્યાયની વાત છે? તો કે તમે તો બ્રાહ્મણો એનું પૂજન કરો છો, બ્રાહ્મણોને આદર ભાવ આપો છો, ધર્મ પાલન કરો છો, ભગવાન શ્રી કૃષ્ણને આશ્રય તમે રહ્યા છો, માટે તમારે દુઃખી ન થવું જોઈએ. શા માટે દુઃખી થાવ છો? સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ તમારી હારે છે, છતાં તમને શેનું દુઃખ છે? તમે બ્રાહ્મણોને પૂજો છો, તમે ધર્મનું પાલન કરો છો, ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત તમારી હારે છે, છતાં દુઃખી કેમ છો? તમારા પિતા પાંડુનું મૃત્યુ થયું ત્યારે તમે બધા કુંતી પુત્રો નાના બાળકો હતા, અને તમારા માટે થઈ અને તમારી માતાએ ઘણા દુઃખો વેઠ્યા હતા, અને તમને પણ ઘણું કષ્ટ પ્રાપ્ત થયું છે. આ બધું કાળના કારણે. તેના કારણે છે? કાળના કારણે. આપણને પણ જીવનમાં સુખ દુઃખ આવતું હોય ને, કાળના પ્રભાવના કારણે આવતું હોય. જેવી રીતે ચોમાસાની અંદર વરસાદ થવાનો હોય અને આકાશની અંદર વાદળો આવી જાય, ઘનઘોર વાદળો આવે અને સૂર્યને ઢાંકી દે ને અંધારું છવાઈ જાય, પણ પવનની જોરદાર લેરખી આવે તો બધા જ વાદળોને લઈ જાય. જેમ મેઘની પંક્તિ પવનને આધારે છે, તેમ તેના પાલક રાજાએ સહિત આ જગત કાળને વશ છે. આખું જગત કાળને, હું તમે બધા કાળને વશ છીએ ભાઈ. આપણું કઈ ચાલે નહીં આ જગતમાં. ભગવાન અરે પિતામહ ભીષ્મ એમ કે છે કે મને તો આશ્ચર્ય મોટા મોટું એ થાય છે કે જે જગ્યાએ સાક્ષાત ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિર હોય, જે જગ્યાએ ગદાધારી ભીમ હોય, જે જગ્યાએ ગાંડીવધારી અર્જુન હોય, અને એ બધાના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા હાજર હોવા છતાં વિપત્તિ આવે, આ જ મોટા મોટું આશ્ચર્ય છે. સમજાય છે? ભગવાનને આટલું બધું હોવા છતાં વિપત્તિ આવી એમને. આપણને એ બાબતની કોઈ વિપત્તિ નથી બાળકો, જરાય વિપત્તિ મને તમને કોઈને નથી. ક્યારેક શાકમાં મીઠું વધારે હોય તો કઈ વિપત્તિ ન કહેવાય, એ તો આપણો જીભના ચટાકાને કારણે એવું હોય, આપણને સારું ના લાગે, દુઃખ ના કહેવાય. ક્યારેક હોય થઈ જાય એવું ભાઈ, રોજ એક સરખું ના હોય. ક્યારેક છાશ ખાટી હોય તો ક્યારેક દાળમાં વળી ગોળ ભૂલાઈ ગયો હોય, એ કઈ દુઃખ ના કહેવાય. તો ગળાની નીચે ઉતરે એટલે કઈ તમને ટેસ્ટ રહેવાનો નથી. શરીરને પોષણ માટે એ બધું જરૂરી છે, ખાઈ લેવાનું. એ દુઃખ નથી આ પાંડવો જેવું. પાંડવોને કેવું દુઃખ હતું? પિતામહ ભીષ્મ કે છે આવું બધું હોવા છતાં આશ્ચર્યની મોટી વાત છે કે કાળની ગતિ છે. હે રાજન, જે બાબતમાં કવિઓ પણ મોહને પામે છે, એવા શ્રી કૃષ્ણ શું કરવા ધારે છે ને, એને કોઈ જાણવા સમર્થ નથી.
પિતામાં ભીષ્મે આ વાત મોટી કહી દીધી હો. શું કીધું ખબર? કે આ શ્રી કૃષ્ણ શું કરવા ઈચ્છે છે ને એ કોઈ એને જાણી શકતું નથી. હે ભરતર્ષભ, હે પ્રભુ, એ માટે આ બધું જગત દેવને આધીન છે એમ નિશ્ચય કરી શ્રી કૃષ્ણના અનુગામી થઈને તમે અનાથ એવી પ્રજાનું પાલન કરો. શું કીધું? ભગવાન શ્રી કૃષ્ણ તમારી પાસે છે એ કેમ કરો અને સુખેથી રાજા થઈ અને પ્રજાનું પાલન કરો. આ શોક બધો છોડી દો એમ નિશ્ચય કરીશ. આવી રીતે શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન આદ્ય પુરુષ છે, ભગવાન નારાયણ છે અને એ પોતાના સંકલ્પ રૂપી શક્તિથી લોકોને મોહ પમાડે છે અને પૃથ્વી ઉપર વિચરણ કરે છે. હે રાજા, આ શ્રી કૃષ્ણનો સાક્ષાત મહિમા અત્યંત ગુહ્યતમ હોવા છતાં એને ભગવાન શંકર, દેવર્ષિ નારદ, ભગવાન કપિલ એ બધા જાણે છે. એ શ્રી કૃષ્ણને તમે મામાના પુત્ર માનો છો, ભાઈ માનો છો? આ તો પરમાત્મા છે. શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે, સર્વ કર્મ ફળ પ્રદાતા છે. એને નારદજી, ભગવાન શંકર, કપિલ ઋષિ બધા જાણે છે. એને તમે તમારા મામાના ભાઈ કરો છો? તમે એને મિત્ર સમજો છો? તમે તમારા એને સુહૃદ જાણો છો? વળી ક્યારેક તમે એમને સચિવ માનો છો તો ક્યારેક વળી દૂત બનાવો છો, ક્યારેક સારથી બનાવી નાખો છો. સર્વાંતર્યામી છે ભગવાન, સમાન દ્રષ્ટિ વાળા છે, અદ્વિતીય છે, અહંકારે રહિત છે, નિર્દોષ છે. એવા શ્રી કૃષ્ણને માટે યોગ્ય ને અયોગ્ય કોઈ વસ્તુ નથી. હે રાજા, છતાં પણ એકાંતિક ભક્તના ઉપર આ શ્રી કૃષ્ણની કૃપાને તો જુઓ કે આ ભગવાન શ્રી કૃષ્ણએ તમારા ઉપર ને મારા ઉપર ને બધા ઉપર કેવી કૃપા કરી. તમારી સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણ જોડે હતા ને એટલા માટે પાંડવોનો વિજય થયો છે. બાકી પાંડવોની તાકાત નહોતી એકલા હાથે એનો વિજય થાય. સામે પક્ષે એકલો કર્ણ હતો, એ જ પૂરું કરી નાખે એવો હતો. એને બધાને એક એક વખત તો એને પરાજિત કરી જ દીધા હતા. ભીમ હોય, યુધિષ્ઠિર હોય, સહદેવ, નકુલ બધાને પકડી જ પાડ્યા હતા. પણ માતા કુંતીને એમણે વચન આપેલું એટલે છોડી દીધા. ભગવાન શ્રી કૃષ્ણને સાથે રાખ્યા ને એમણે કહ્યું એમ કહ્યું ને એટલે પાંડવોનો વિજય થયો. આપણે ભગવાનના શરણે રહીએ તો આપણું સારું થાય કે ન થાય? અવશ્ય સારું થાય. એટલે ભગવાનના શરણે રહેવું બાળ મિત્રો. સવારમાં નાહી ધોઈ પવિત્ર થઈને મંદિરમાં જઈને ભગવાનની સાથે વાતો કરવી, આજુબાજુમાં વાતો ન કરવી. આવું ટાણું મળશે નહીં તમને. આવો જન્મ મનુષ્યનો દેહ અદભુત મળ્યો છે, ફરી વારે વારે નહીં મળે. અત્યારે આ જન્મ મળ્યો છે તો ભગવાનના શરણે રહી ભગવાનની ભક્તિ કરી લેવી, એ જ સાર છે મનુષ્ય જન્મનો. એટલે હવારમાં પૂજા કરવા જાઓ એટલે ભગવાનની સાથે વાતો કરજો. આજુબાજુ વાતો ના કરતા, નહીં તો ભગવાન જતા રહેશે પૂજામાંથી. ભગવાન સામે બેઠા હોય ને બાજુમાં વાતો કરાય? આવાહન મંત્ર બોલ્યો હોય આપણે એટલે ભગવાન આવે આપણી પૂજામાં. ભાવ છે. ભગવાન તો ભાવ કરો ને. નાના બાળકો તો ભાવથી બોલાવે ને ભગવાન તરત હાજર થઈ જાય. જુઓ ને કે ધ્રુવજી હતા, એને 4 મહિનામાં તપ કર્યું તો સામે વિષ્ણુ ભગવાન સાક્ષાત વાસુદેવ નારાયણ પ્રગટ થયા કે નહીં? પ્રહલાદજી હતા તો પ્રહલાદજી નાના એવા બાળક હતા તો એની રક્ષા કરી કે ના કરી? એવા તો અનંત ભગવાનનો ભક્ત થઈ ગયા કે જેને ભગવાનની ભક્તિ કરી અને ભગવાને એમની રક્ષા કરી. એટલે માટે આપણે સવારે પૂજા કરવા જઈએ તો ભાવથી સાક્ષાત પ્રભુ મારી સામે બેઠા છે એમ ધારીને ભગવાનની પૂજા કરવી. આજુબાજુ વાતો ન કરવી. તમારે કંઈ પણ જોતું હોય ને તો એ ભગવાનને કેવું બધું તમારી સગવડતા કરી આપે. એટલે ભગવાન પોતે ના આવે પણ આપણી પાસે વ્યવસ્થા કરી આપે બધી. ભગવાનને તો પ્રેરણા જ કરવાની ને ખાલી. એમને કઈ પોતે આવવાની જરૂર નહીં, તો પ્રેરણા કરે ગમે તે સ્વરૂપે. ભગવાન આવી જ જાય. ભગવાન તો કણ કણમાં રહેલા જ છે. મારામાં તમારામાં બધે છે. ભાવ હોવો જોઈએ. એટલે સવારમાં પૂજા કરવા જાઓ
ત્યારે એકાગ્ર મનથી પૂજા કરવી, આજુબાજુ વાતો ન કરવી. આરતીમાં જાઓ ને તમે, આરતીમાં ભગવાનની આરતી બોલવા જતા હોય ત્યારે પણ ભગવાનની સાથે સીધું જ તમારે કનેક્શન કરવું, ડાયરેક્ટ મન ભગવાનમાં લગાડવું સીધું, આજુબાજુમાં નહીં, અને ભાવથી પ્રાર્થના બોલવી. કોઈ નેગેટિવ એનર્જી તમને પછી અસર ના કરે, અને મન પ્રફુલ્લિત રહે, આનંદિત રહે. મન આનંદિત રહે એટલે તન પણ તંદુરસ્ત રહે. માટે આવું કરવું. ભગવાન ભીષ્મ કે છે, આવા શ્રી કૃષ્ણ ભગવાન તમારી હારે છે, હવે શેનું દુઃખ છે તમને? અને જ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કેવી મોટી કૃપા કરી, કારણ કે પ્રાણોને સજી રહેલો એવો હું, એવી મારી દ્રષ્ટિએ આગળ આવીને આ શ્રી કૃષ્ણ ભગવાને મને દર્શન આપ્યા છે. આવી મોટી કૃપા કરી છે, હું ધન્ય છું. જે શ્રી કૃષ્ણમાં ભક્તિભાવથી મનને જોડીને, તો સાંભળવા જેવું છે, ભીષ્મ બોલે છે કે જે શ્રી કૃષ્ણમાં ભક્તિભાવથી મનને જોડીને વાણીથી એમના નામનું સંકીર્તન કરે છે અને શરીર છોડે છે, એને મુક્તિ થાય છે. અત્યારે કે મારી સામે ભગવાન ઉભા છે, હું એમની સ્તુતિ કરી રહ્યો છું, અને હું દેહ છોડીશ અને મારી મુક્તિ થશે. આવું પિતામાં ભીષ્મ કે છે કે ઉત્તરાયણની હું રાહ જોતો હતો, અને આ ઉત્તરાયણ આવી ગઈ છે. અને એવા સમયે જ્યાં સુધી પ્રાણ ન છૂટે ત્યાં સુધી મારા ધ્યાનમાં આ ભગવાન રહેલા હોવા છતાં પણ રાજી થઈને મારી સામે ઉભા છે. મારી સામે ઉભા બધો શ્રી કૃષ્ણ હસે છે. ચતુર્ભુજ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ ભીષ્મને દર્શન આપ્યા. બીજા કોઈને ચતુર્ભુજ રૂપે નથી દેખાતા. બે હાથ ધારી શ્રી કૃષ્ણ દેખાય છે, પણ ભીષ્મને એકલાને દર્શન આપ્યા. ચતુર્ભુજે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા થયા છે. ભીષ્મ પિતામહને દર્શન આપે છે, રાજી થઈ ગયા ભીષ્મ પિતામહ. વાહ પ્રભુ, મારા ઉપર તો બહુ મોટી કૃપા કરી તમે. સતજી મહારાજ કહે છે કે આ રીતે ભીષ્મના વચનને સાંભળી અને બાણશૈયામાં સૂતેલા તે ભીષ્મને બધા જ ઋષિઓ સાંભળે છે. અને યુધિષ્ઠિર રાજાએ એ વખતે ભીષ્મને પિતામહ ભીષ્મને અનેક પ્રશ્નો પૂછ્યા છે. ભીષ્મએ પણ પુરાણ આદિ પ્રસિદ્ધ પુરુષના સ્વભાવ પ્રમાણે કહેલા વૈરાગ્ય અને રાગથી ભરેલા બંને પ્રકારના વર્ણ અને આશ્રમના સકામ નિષ્કામ બધા જ ધર્મો યુધિષ્ઠિરને કયા છે. દાન ધર્મ કયો, રાજ ધર્મ કયો, મોક્ષ ધર્મ, એની વાત કરી. સ્ત્રી ધર્મની વાત કરી, ભાગવત ધર્મની વાત કરી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોને અનેક આખ્યાન અને ઇતિહાસની સાથે જેવા છે એવા કયા. વિવિધ ધર્મનું વર્ણન કરનારા તે ભીષ્મને ઈચ્છા મુજબ મૃત્યુનું વરદાન મળેલું હતું. અને એમણે ઈચ્છા કરી, હવે બસ મારા મૃત્યુનો સમય આવી ગયો છે. અને તે જ વખતે હજારોનું નેતૃત્વ કરનારા ભીષ્મએ મૌન ધારણ કર્યું છે. આંખો બંધ કરી પિતાંબરધારી ચતુર્ભુજ ધારણ કરનારા પોતાની સામે ઉભેલા શ્રી કૃષ્ણમાં મન જોડ્યું છે. અને એ વખતે પિતામહ ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણની અનેક પ્રકારે સ્તુતિ કરીને પ્રાર્થના કરી. સુતજી મહારાજ કહે છે કે આ રીતે પરમાત્મા શ્રી કૃષ્ણમાં મન, વાણી અને દ્રષ્ટિથી વૃત્તિને જોડી ભીષ્મના શ્વાસ અંતરલીન થઈને વિરામ પામ્યા છે, બ્રહ્મગતિને પામ્યા છે, ભગવાનના ધામને પામ્યા, મૃત્યુ પામ્યા છે. અને એ વખતે સર્વ ઉપાધિને છોડી બ્રહ્મગતિને પામેલા ભીષ્મના યુધિષ્ઠિર આદિ બધા જ લોકોએ દર્શન કર્યા. બધાએ મૌન ધારણ કર્યું છે. અને એ વખતે દેવતાઓ અને મનુષ્યોએ દુંદુભીએ વગાડી છે. સજ્જનો પ્રશંસા કરવા લાગ્યા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે.
એ શૌનક એ પછી યુધિષ્ઠિર મૃત્યુ પામ્યા છે એવા ભીષ્મના દેહના યથાયોગ્ય દાહ આદિ સંસ્કાર કર્યા અને એકાદ મુહૂર્ત સુધી દુઃખી થઈ ગયા. પછી શ્રી કૃષ્ણમાં જેનું મન છે એવા મુનિઓ તેમના સ્વરૂપના મહાત્મ્યને પ્રકાશિત કરનારા સ્તોત્રથી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. જેટલા જેટલા ઋષિઓ આવ્યા હતા એમણે બધાએ ભગવાનની સ્તુતિ કરી. તમે હવાર હાંજ સ્તુતિ કરો છો, પ્રાર્થના કરો છો ને? આ ઋષિ મુનિઓએ સ્તુતિ અને પ્રાર્થના કરી છે, એટલે આપણે પણ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવી. બધાએ સ્તુતિ કરી પોતપોતાના આશ્રમમાં ગયા. યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણની સાથે હસ્તિનાપુરમાં ગયા છે. ત્યાં જઈ ધૃતરાષ્ટ્ર, ગાંધારી આદિકને આશ્વાસન આપ્યું અને એ વખતે ધૃતરાષ્ટ્ર આદિની સંમતિ લઈ ભગવાન શ્રી કૃષ્ણ એની આજ્ઞાથી યુધિષ્ઠિરે રાજ્ય સંભાળ્યું છે, રાજ્ય સ્વીકાર્યું, રાજા થયા છે. સુતજી મહારાજ કે છે પછી યુધિષ્ઠિરે ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું. હત્વા સુધ આતતાયનો યુધિષ્ઠિરો ધર્મભૂતામ વરિષ્ઠ સહાનુજે પ્રત્યવરુદ્ધ ભોજન કથમ પ્રવૃત્ત કિમકારિષોત્તઃ. શૌનક બોલ્યા છે ધાર્મિક પુરુષોમાં શ્રેષ્ઠ એવા યુધિષ્ઠિરે પોતાના પિતૃ પરંપરાની રાજ્ય સત્તાને ચાહનારા આતતાયી દુર્યોધન આદિને મારીને પોતાનું રાજ્ય પ્રાપ્ત કર્યું અને નાના ભાઈઓની સાથે પછી શું કર્યું? આ રાજા તો થઈ ગયા, રાજ્ય મળી ગયું, અને પછી આ બધા 5 પાંડવોએ કર્યું શું? આવો પ્રશ્ન શૌનકે પૂછ્યો કે પછી પાંડવોએ શું કર્યું? જો જાણવાની ઈચ્છા. આ ઋષિ મુનિઓને કેવી જાણવાની ઈચ્છા હતી? તમને છે જાણવાની ઈચ્છા તમારા ધર્મના વિશે? કે આપણો ધર્મ શું છે, આ પાંડવો આ બધા કોણ છે, શું બધું ખબર છે ને? 5 પાંડવો કોણ હતા, કૌરવો કોણ હતા, એ બધાએ શું કર્યું? આ શૌનકે પૂછ્યું કે આ પછી આ બધા પાંડવોએ કર્યું શું? ત્યારે સૂતજી કહે છે લુપ્ત પ્રાય થયેલા કુરુ વંશને ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરીને ફરીવાર અંકુરિત કર્યો. હવે આ બધા જ કૌરવો તો મરી ગયા હતા, 5 પાંડવો બાકી હતા ને. અને ઉત્તરાના ગર્ભમાં અર્જુનના દીકરા, શું નામ હતું અર્જુનના દીકરાનું? અભિમન્યુ. અભિમન્યુના દીકરા ઉત્તરાના ગર્ભમાં હતા. અશ્વત્થામાએ બાણ છોડ્યું એને મારવા માટે, તો ભગવાન શ્રી કૃષ્ણે રક્ષા કરી. તો એ કે છે યુધિષ્ઠિરને રાજ્યગાદી ઉપર ફરીવાર સ્થાપિત ભગવાન શ્રી કૃષ્ણે કર્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ મનમાં બહુ જ પ્રસન્ન હતા. ભીષ્મ અને શ્રી કૃષ્ણ ભગવાનના ઉપદેશના વચનથી જેને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે, જેનો ભ્રમ નાશ પામ્યો છે, તેમજ નાના ભાઈઓએ સેવેલા શ્રી કૃષ્ણના આશ્રિત એવા યુધિષ્ઠિર ઇન્દ્રની જેમ સમુદ્ર પર્યંત ભૂમિનું પાલન કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાન આપ્યું, ભીષ્મ પિતાએ જ્ઞાન આપ્યું ને, એટલે એને સમજાયું કે આ બરાબર છે. હવે આ બધું ભગવાનના સંકલ્પથી થાય, કાળના પ્રભાવથી બધું નાશ પામે અને જ્ઞાન થયું, અને હવે રાજા થઈને બધું ભોગવવા માંડ્યા. યુધિષ્ઠિર રાજ્ય સંભાળ્યું. અને જ્યારે યુધિષ્ઠિર રાજ્ય કરતા હતા ને, ત્યારે બધાને ખૂબ સુખ થયું. પ્રાણી માત્ર ને, મનુષ્યોને, પ્રાણીઓને કોઈ પણ પ્રકારની વિપત્તિ નહોતી. એક સારો રાજા જો આવે ને તો પ્રજાને શાંતિ થઈ જાય, એવી શાંતિ થઈ. જેટલા જેટલા ઉદ્દંડીઓ હતા, આતતાઈઓ હતા, બધા શાંત થઈ ગયા, ઘરમાં બેસી ગયા કે હવે કઈ બહુ ઊંચું નીચું ના થવાય, ને તો ભીમની ગદા પડે ને ભૂકા નીકળી જાય. અર્જુનનું બાણ ગમે ત્યાં અંદર છુપાઈ ગયા હોય ને તો એને શોધી કાઢે ને પતાવી દે. એટલે બધા જે ઉપદ્રવી હતા, આતતાઈ હતા, બધા દાયા ડમરા થઈ ગયા. કોની જેમ ખબર છે?
અત્યારે યોગીજીનું શાસન ઉત્તર પ્રદેશમાં છે ને, અને બધા ગુંડાઓ પોતાની છાતીએ બાવડ લઈને ફરે કે અમે હવે સુધરી જઈશું, અમે કઈ નહીં કરીએ, અમને મારશો નહીં, એન્કાઉન્ટર ના કરશો. એવા ડાયા થઈ ગયા. તો યુધિષ્ઠિરના રાજ્યમાં પણ બધા ગુંડાઓ હતા, ઉપદ્રવીઓ હતા, બધા શાંત થઈ ગયા. એક સારો જો શાસક આવી જાય તો પ્રજાને ખૂબ શાંતિ થાય. આજે આપણે ભારતમાં જોઈએ છે મોદીજી ને યોગીજી, બે જણા સારા રાજા છે, એટલે પ્રજાને ઘણી બધી શાંતિ, પેલા કરતા બહુ શાંતિ છે. નહીં તો ઉત્તર પ્રદેશમાં તો ગુંડા રાજ ગણાતું. એટલે રાજા જ્યાં સારો હોય ત્યાં પ્રજાને સુખ થાય. એવી રીતે યુધિષ્ઠિર ને રાજ્ય સંભાળ્યું યુધિષ્ઠિરે, બધા સુખી થયા. અને પછી યુધિષ્ઠિરની રજા લઈ એમને પ્રણામ કર્યા ભગવાન શ્રી કૃષ્ણ. યુધિષ્ઠિર મોટા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા, એટલે મર્યાદા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને પ્રણામ કરે છે. કેટલાકને ભેટ્યા, કેટલાકે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન બધાની રજા લઈ દ્વારકા જવા માટે રથમાં બેઠા છે. સુભદ્રાજી, દ્રૌપદીજી, કુંતી, ઉત્તરા, ગાંધારી, યુત્સુ, કૃપાચાર્ય, નકુલ, સહદેવ, ભીમ, ધૌમ્ય, સત્યવતી આદિ સ્ત્રીઓ શ્રી કૃષ્ણના વિયોગને મોહ પામીને સહન કરી શક્યા નથી. બધાને દુઃખ બહુ થયું. ભગવાન શ્રી કૃષ્ણ રજા લેતા હોય તો કોઈને સુખ થાય? દુઃખ જ થાય ને, કે ભગવાન શ્રી કૃષ્ણ આપણી વચ્ચેથી હવે દ્વારકા જવા તૈયાર થયા. કેવી મજા હતી ભગવાનની સાથે, રોજ દર્શન થતા હતા, રમતા જમતા હતા, આનંદ કિલ્લોલ કરતા હતા. હવે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જશે એમ વિયોગથી દુઃખ સહન કરી શક્યા નથી. જેના સત્સંગથી ભગવાન શ્રીહરિના રુચિકર યશનું સંકીર્તન એક વાર પણ સાંભળ્યું હોય તો ડાયો માણસ પણ કુસંગ છોડી દે છે. ત્યારે તે શ્રી કૃષ્ણ ભગવાનના સત્સંગને છોડવા માટે આ બધા કેમ ઉત્સાહિત થાય? બધાને દુઃખ તો થાય ને, ભગવાન જાય એટલે બધા દુઃખી થયા. ભગવાન શ્રી કૃષ્ણ રજા લઈ દ્વારકા પ્રત્યે ગયા. દ્વારકામાં બધાએ પ્રજાજનો સામે દ્વારકાના લોકો તેને સુખ થયું, મજા આવી કે ભગવાન આવે છે, ભગવાન આવે છે. આનંદ ઉત્સવ થઈ ગયો દ્વારકાની અંદર. બધા ઉત્સાહથી ભગવાનનું સામયું કરવા માટે તૈયારીઓ કરવા માંડ્યા. સ્ત્રીઓએ અનેક પ્રકારની તૈયારી કરવા માંડી છે. કોઈ ઘર સજાવે છે, કોઈ શેરી સજાવે છે. બધા ઘર સાફ સફાઈ કર્યા. બાવા વાળી ગયા હતા, કરોળિયાના ઝાડા બધા સાફ સફાઈ કરી નાખ્યા, શેરીઓ વાળીને સાફ કરી નાખી. ભગવાન આવી રહ્યા છે. બધાના મનમાં આનંદ અને ઉત્સાહ હતો. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ બધા પ્રજાજનોને અભિનંદન આપતા દ્વારકામાં પ્રવેશ કર્યો છે. બધા ખૂબ પ્રસન્ન થયા. ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકા જવું, દ્વારકાપુરીનું વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવેલું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જઈ બધાને મળ્યા. બધા ખૂબ સુખી થયા. જ્યાં ભગવાન આવે ત્યાં સુખ સુખ ને સુખ જ હોય. અહીંયાથી પાંડવો પાસેથી ભગવાન ગયા તો એમને દુઃખ થયું, દ્વારકામાં ગયા તો એમને સુખ થયું. માટે ભગવાનના આશ્રય જે લોકો રહે છે એને સુખ થાય છે. તમારે સુખી થવું હોય, તમારે સારું ભણી ગણીને તૈયાર થવું હોય તો ભગવાનનો આશરો ક્યારેય છોડશો નહીં. કારણ કે ભગવાન વગરનું સુખ તો નાશવંત છે, નષ્ટ થઈ જાય છે. ભગવાનની સાથેનું સુખ શાશ્વત હોય, ક્યારેય ખૂટે નહીં. એટલે સતત ભગવાનને સંભાળ્યા કરવા. સ્વામિનારાયણ ગુરુકુળની અંદર તમને અહીંયા પ્રવેશ મળ્યો છે. આ સ્થાનમાં બેસવાનું તમને સંકલ્પ થાય છે. બહુ મોટા પૂર્વના પુણ્ય જયારે ઉદય થયા હોય ને ત્યારે આપણને આ સ્થાનમાં બેસવા મળે. આવી ભગવાનની કથા વાર્તા સાંભળવા મળે. એટલે સારું શીખવાનું, સારું બોલવાનું, ગાળો નહીં બોલવાની,
મંદિરમાં પૂજા કરવા જાઓ ત્યારે આજુબાજુ વાતો નહીં કરવાની, ભગવાન સાથે વાતો કરવી. સવાર સાંજ પ્રાર્થનામાં જાઓ ત્યારે સીધા ઉભા રહેવાનું, ટટ્ટાર ઉભા રહી બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવી, ભગવાનમાં મન જોડવાનું. એવી રીતે સ્તુતિ પ્રાર્થના કરો ને તો ભગવાન તમારી પ્રાર્થના સાંભળી લે. આવી બેટા તું મારો છે એમ કે ને ભગવાન, તોય તમે આ મનુષ્ય દેહ તરી ગયા. બાકી મનુષ્ય દેહ થી કરવાનું તો આ જ છે. જો તમે ખરાબ વિચાર કરશો, ખરાબ બોલશો તો એ બધું જ આઘાત પ્રત્યાઘાતના નિયમ પ્રમાણે, લો ઓફ એટ્રેક્શન, એના નિયમ પ્રમાણે તમને પાછું મળશે. એટલે સારું વિચારો, સારું શીખો, ભગવાનની ભક્તિ કરો, ખૂબ સારા ભણી ગણીને તૈયાર થાવ, ભગવાન તમારા ઉપર કૃપા વરસાવે. એટલા સંકલ્પો સાથે આ રીતે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંદ મધ્ય 11મો અધ્યાય સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ સંભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ સહજાનંદ સ્વામી મહારાજ.